જંબુસર ખાતે મહાકાળી માતાજીની શોભાયાત્રા નીકળી। જય માતાજી યુવક મંડળ જંબુસર દ્વારા પ્રતિવર્ષ મહાકાળી માતાજીના મંદિરથી પાવાગઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે। ચાલુ સાલે પણ 24માં પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન ઠાકોરભાઈ પંચાલ તથા દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોય તે નિમિત્તે ભવ્ય વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અંબા આરાધના, રાસ ગરબા, શ્રી મહાકાળી ચાલીસા પાઠનું સુંદર આયોજન રબારીવાસ મહેશભાઈ ખોડાભાઈ પરમારના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું। આજે શોભાયાત્રા મહેશભાઈ પરમારના નિવાસસ્થાનેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી શહેરના રાજમાર્ગો પઠાણી ભાગોળ, ગણેશ ચોક, ઉપલીવાટ, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર, કાવા ભાગોળ થઈ મહાકાળી માતાના મંદિરે પહોંચી હતી। શોભાયાત્રા રૂટ પર ભાવિકો દ્વારા માતાજીના જયકારાથી રૂટ ગુંજી ઉઠ્યો હતો। શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં અગ્રણીઓ અજીતભાઈ, રાજુભાઈ, કમલેશભાઈ, જયેશભાઈ, ભીખાભાઈ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્ત ભાઈ બહેનો ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો। પદયાત્રા સંઘ બપોર બાદ મહાકાળી માતાજીના મંદિરથી માતાજીના આશીષ સાથે પદયાત્રિકો પાવાગઢ જવા રવાના થશે। 50 જેટલા પદયાત્રિકો પદયાત્રામાં જોડાશે।